મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે, જેમાં 1,20,000 રૂપિયાની સહાય તમને મળવાપાત્ર છે. મિત્રો, આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ વિશે આપણે એક અલગ વિડીયો બનાવશું. ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે પણ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, વાત કરીએ સૌપ્રથમ કે યોજનાના માપદંડો શું છે. તો આવક મર્યાદા 6 લાખ રૂપિયા અથવા તો એનાથીને ઓછી હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો, આમાં સહાય કોને અને કેટલી મળવાપાત્ર છે. તો કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે, આર્થિક પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિના ઘર વિહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની જે મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકનો પ્લોટ ધરાવતા હોય અથવા તો ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર 1,20,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે, જેથી તેઓ પોતાનું બાંધકામ છે એ પૂર્ણ કરી શકે. મકાન બાંધકામ પૂર્ણ કરવાની જે અવધિ છે એ 2 વર્ષની રહેશે, એટલે કે 2 વર્ષની અંદર તમારે મકાનનું બાંધકામ છે એ પૂર્ણ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એના વિશે વાત કરીએ. તો અરજદારની જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો, જેમાં આર્થિક પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી. ત્યાર પછી અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ જો શિક્ષિત હોય તો એ તમારે અવશ્ય જોડવાનું છે. આવકનો દાખલો તમારે અપલોડ કરવાનો રહેશે. અરજદારનો રહેઠાણનો પુરાવો, જેમાં આધાર કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ, આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે. કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન અથવા તો તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ છે એ તમારે અપલોડ કરવાની છે. જમીન માલિકીનો આધાર, જેમાં દસ્તાવેજ, આકારણી પત્રક, હકપત્રક અથવા તો સનદપત્રક જે પણ તમને લાગુ પડતું હોય એ તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટી કમ મંત્રી કે સર્કલ ઇન્સ્પેક્ટરને આપવાનું જે પ્રમાણપત્ર છે એ અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી મકાન બાંધકામ કરવાની જે રજા ચિઠ્ઠી છે એ તમારે મેળવવાની રહેશે. બીપીએલનો દાખલો. મિત્રો, મકાન બાંધકામ રજા ચિઠ્ઠી છે એ તમે જો ગ્રામ્ય વિસ્તારની અંદર કરતા હોય મકાન, તો ગ્રામ પંચાયતમાંથી, અને મિત્રો જો તમે સિટીમાં રહેતા હોય તો મહાનગરપાલિકા કે નગરપાલિકાની અંદર તમારે રજા ચિઠ્ઠી છે એ મેળવવાની હોય છે. ત્યાર પછી બીપીએલનો દાખલો જો હોય તો તમારે અહીં અપલોડ કરવાનો છે. જો કોઈ વિધવા સ્ત્રી આ સહાય મેળવવા માંગતી હોય તો એમના પતિના મરણનો દાખલો એને અપલોડ કરવાનો રહેશે. જે જમીન ઉપર મકાન બાંધવાનું હોય તે જમીનના ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તલાટી કમ મંત્રીના સહી સિક્કાવાળી તમારે રજૂ કરવાની રહેશે. પાસબુક અથવા તો કેન્સલ ચેક, આ બેમાંથી જે પણ તમારી પાસે હોય એ તમે અપલોડ કરી શકો છો. અને લાસ્ટમાં તમારે એક ફોટો છે એ અપલોડ કરવાનો રહેશે. તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ અવશ્ય તમારે અપલોડ કરવાના છે. મિત્રો, આશા રાખું છું કે આ યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.